આ મહિષાસુર આ પોતે માયાવી છે એટલે ઘડીકમાં પાડો બને, ઘડીકમાં માણસ બને, ઘડીકમાં આમ પ્રગટ થાય, ઘડીકમાં અલોપ થઈ જાય, આમ માને હેરાન કરી રહ્યો છે. અને માં જગદંબા એમ વિચાર કરે છે કે જાણે મારું નાનું છોકરું રમત રમી રહ્યું છે અને રમવા દો. હા, અને થોડી વાર માએ આ મહિષાસુરને રમત રમવા દીધી છે, નહીતર તો આ જગતજનની છે ચપટીમાં ચોળી નાખે. હા, આંખના પલકારામાં ખબર ના પડે કે દૈત્યોનો નાશ થઈ ગયો, પૃથ્વીનો વિનાશ થઈ ગયો, પ્રલય કરી નાખ્યો માએ. પણ માં છે એને વિચાર કર્યો કે આ તો છોકરું રમત રમે છે, એને રમવા દો, નાદાન છે. અને જ્યાં મહિષાસુર થાક્યો છે ને રમી રમીને માની સાથે યુદ્ધ કરીને, ત્યાં માએ એને પોતાના પગ નીચે દબાવી દીધો છે. અને માં જગતજનની ત્રિશૂળ ધારણ કરીને ઊભી થઈને એના ગળાને, એ મહિષાસુરના શરીરને ત્રિશૂળમાં પોરવીને ઊભી છે માં જગદંબા. હા, એની આંખથી અગ્નિ પ્રગટ થયો છે.